ડાયરો કેમ છો બધા મજામાં જશો ને વાગી ગયા છે સવારના 10:30 અને ભાઈ તમને એક વસ્તુ બતાવવાનું હું કે આ બોયડી રહી એ શિયાળામાં બોર આવે અને આ અત્યારે હુરવાની સીમમાં આપણે નીકળ્યા હતા અને આમાં ચોમાસામાં બોર આવ્યા છે. હવે આમાં શું ગણવું કે ખબર નથી પડતી, તમે જોઈ લો ખાલી. અત્યારે ચોમાસામાં બોર આવ્યા અને પાછા કોઈ સલાહ ન દેતા કે ભાઈ ચોમાસામાં બોર આવે ને આમ ને તેમ ને તને શું ખબર હોય. ભાઈ હું નાનો હતો તેદુનો આ રોડમાંથી નીકળું જોવડો આ રોડ રહ્યો ને ત્યાંથી હું હાલું ત્યાં મારી વાડી છે. એટલે કોઈ છે ને ખોટી સલાહ ન દેતા કે આવી બોયડી કહેવાય ને ઓલી બોયડી કહેવાય. અને ભાઈ લગભગ બધી બોયડીમાં એવું છે. આપણે અહીંથી નીકળ્યા હતા, ચા દેવા ગયા હતા, તો આમાં ઘોર કળિયુગ છે શું છે કંઈ ખબર નથી પડતી. શિયાળામાં બોરની જગ્યાએ ત્યાં ચોમાસામાં બોર આવવા માંડ્યા મિત્રો. તો લગભગ બોયડીમાં અત્યારે ફાલ ને એવું આવ્યું છે. તો ચાલો આગળ જોઈએ, ટુ બી કન્ટિન્યુ, મળીએ. તો ભાઈ હવે મેં તમને બતાવ્યું કે આપણે બોયડીમાં બોર હતા એ આ બાબતે આપણે તમને કીધું હતું. તો ભાઈ પછી આપણે જેતપુર જવાનું હતું, થોડો ઘણો માલ લેવાનો હતો. તો આપણે જેતપુર જઈ અને બપોરે એક દોઢ જેવું થયું હતું ને અમે આવ્યા હતા. ને હવે આપણે દુકાને આવ્યા છે. ત્યારે વાગ્યા છે 4:30 જેવું થઈ ગયું છે. તો આપણે થોડું ઘણું કામ છે આદાનું અવડું રહ્યું હતા વોટરપ્રૂફ સ્લેબમાં નાખવાનું. તો અદાને ફોન કર્યો પણ અદાએ કઈ ઉપાડ્યો નહીં. મજૂરને પંખો નવો દઈ દીધો. એવા બધા થોડા ઘણા કામકાજ હોય. હવે આપણે પંખો બાંધવાનો છે એ બાંધી નાખી. અને બીજી વાત એ કે ભાઈ અત્યારે ભાઈ ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ જેવું થઈ ગયું છે. માંગરોળમાં ને એમાં જુનાગઢ જિલ્લામાં ઘણી જગ્યાએ વરસાદ એવો પડે છે. જ્યારે એવું લાગતું હતું કે વરસાદ નહોતો આવ્યો ત્યારે દુષ્કાળ પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ. અને ભાઈ આવવાનું ચાલુ થયું એટલે અતિવૃષ્ટિ એવું કરી દીધું છે. તો ભાઈ આમાં ઘણા ખરા ખેડૂતની દેવાઈ ગઈ છે. ઘણાની જમીન ધોવાઈ ગઈ, હાઈવે બાઈવે બધું ધોવાઈ ગયું. તો આવું હે બધું. ખેડૂત માથે તો હવે કોઈનો હાથ છે નહીં. ભગવાન કરે એ ઠીક, બાકી ખેડૂતનું આ દેશમાં કોઈ છે નહીં. પાક વેચવા જાય થઈ ગયેલો પાક, તો એનો ભાવ બીજા કરે, બીજા કેમ ખેડૂત કરે ભાઈ. બાકી અત્યારે ખેડૂતનું કોઈ નથી. તો ભાઈ થોડો ઘણો સપોર્ટ કરો ખેડૂતને, તો કંઈક આગળ વધશે. ભાઈ આમનું રહેવાનું છે. બાકી અત્યારે ખેડૂતનું કાંઈ થાય એમ જ નથી. અત્યારે જમીન ધોવાઈ ગઈ એટલે ખાલી જોઈ જઈને વૈયા જાય, આ કરશું ને તે કરશું, થાતું કાંઈ નથી. તો ભાઈ ટુ બી કન્ટિન્યુ, ચાલો આગળ બતાવીએ શું કરશું એ. તો ભાઈ જે 2 વાગ્યાનો વરસાદ ચાલુ થયો, બહુ લાજો વરસાદ પડ્યો. એમાં કાંઈ ન ઘટે. ને આપણે હવે વાવ્યું હતું એ જોરદાર આપણે એમાં કામકાજ થઈ ગયું, મેળ આવી ગયો. તો એક નંબર વરસાદ હતો મિત્રો. તમે ખાલી જુઓ, કાલે આમાં પાણી એવું હતું કે પાણી સુકાઈ ગયું હતું આજ. ને આજે પુલ માથે મિત્રો પાણી ચડી ગયું હતું. પુલ દેખાય ને એની માથે પાણી હતું. આપણે ટાઈમે હાજર નહોતા. આ રોડ માથે હતું પાણી અને પુલ માથે હતું મિત્રો. ઓવરિયા ભરાઈ ગયેલા છે, જોઈ લો તમે. અને નદીમાંય સારું પાણી આવ્યું છે. નદીનું પાણી બતાવું, જોઈ લો. નદીમાં જોરદાર પાણી આવેલું છે. તો ભાઈ આજનો વરસાદ બહુ એટલે બહુ આમ સારામાં સારો હતો. હું 2 વાગે વાળીએ ગયો અને આપણે બિયાજી થોડા ઘણા બહાર દેખાતા હોય એ મારે બુરવાના હતા, દાટવાના હતા. તો એ દાટવાનો દીધો ને ત્યાં તો વરસાદ, ત્યાં મારું કામ. તો
એ કાંઈ થયું નહીં ને બહુ વરસાદ આવ્યો હતો. હવે તમને આગળમાં જે બતાવીશ એમાં તમે જોઈ લીજો ખાલી વરસાદ કેવો હતો. ભૂકા કાઢી નાખ્યા મિત્રો, એવો વરસાદ હતો. તમે માનો જ ને કે ફૂલ માથે પાણી ચડી ગયા હોય, એ વરસાદ કેવો હોય તમે ખાલી વિચારી લેજો. તો ટુ બી કન્ટિન્યુ. વાવણી વવાઈ છે અને આપણે બિયા દાટે છે. જો આ અમુક બિયા બહાર દેખાય છે, તો એ આપણે દાટે છે. તો ભાઈ વરસાદ ફૂલ આવવાની તૈયારીમાં છે અને અડધું બાકી છે વાવવાનું. તો ચાલો આપણે મારું કામ પૂરું કરું. આ લાગે દાટવાના છે, ઘણી જગ્યાએ દેખાય છે. આ ક્યારામાં આ છેલ્લો ક્યારો છે અમારે, એટલે આમાં બગડું માર્યું હતું તો દાટી દઈ. એટલે વાવતા વાવતા પીગા ટ્રેક્ટર હજી ચાલુ કમ્પ્લીટ. ચાલો ટુ બી કન્ટિન્યુ, મળીએ આગળ.